ફૈઝાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેઓ પ્રેસ કોન્ફરન્સમાં જ રડવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે શુક્રવારથી સાંજથી ગુમ થયેલી એક છોકરીનો મૃતદેહ અયોધ્યામાં નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. મૃતદેહ પાસે છોકરીના લોહીથી લથપથ કપડાં પણ મળી આવ્યા હતા. દુષ્કર્મ બાદ હત્યાની શંકા છે. ત્યારે ગઈકાલે અવધેશ પ્રસાદે અયોધ્યામાં અક્રૂર હત્યાના સંદર્ભમાં દલિત છોકરીના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમને ન્યાય મળવાની ખાતરી આપી હતી. આ મુદ્દા પર અવધેશ પ્રસાદે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને દલિત છોકરીની હત્યા પર મીડિયાને સંબોધન કરતી વખતે રડી પડ્યા હતા. અવધેશ પ્રસાદે કહ્યું, જો પીડિતાને ન્યાય નહીં મળે તો હું લોકસભામાંથી રાજીનામું આપી દઈશ. ભીડભાડવાળી પ્રેસ કોન્ફરન્સમાં સાંસદને અચાનક આ રીતે રડતા જોઈને લોકો ચોંકી ગયા. પ્રેસમાં બેઠેલા પૂર્વ મંત્રી તેજ નારાયણ પાંડે પવન અને સપાવ જિલ્લા પ્રમુખ પારસનાથ યાદવે તેમને સાંત્વના આપી અને વારંવાર શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.